માવઠાએ કણમાંથી મણ પકવતા ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। ડાંગર બાદ શાકભાજી અને ફળમાં ફૂગજન્ય રોગ અને જીવાત પડવાને લીધે ઉત્પાદન પર અસર પડી છે। જિલ્લામાં અંદાજે 1000 હેક્ટરથી વધુ શાકભાજીની ખેતી થાય છે, જેમાં રીંગણ, કોબીજ, ફ્લાવર, મરચા, ચીબડા જેવી શાકભાજીમાં વાદળછાયા વાતાવરણ સાથે પડી રહેલા ભારે વરસાદથી ફૂગ લાગી ગઈ છે। સાથે જ ચૂસિયા પ્રકારની જીવાત લાગી જતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। તો બીજી તરફ પપૈયા, કેળા અને ચીકુ જેવા પાકને પણ નુકસાન થયું છે। પપૈયામાં ફળનું બેસાણ નહીં થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ઉલ્લેખનીય છે કે ફળ અને શાકભાજીમાં નુકસાન થતા બજારમાં ભાવ વધશે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, ત્યારે સરકાર યોગ્ય સર્વે કરી વહેલી તકે વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। ખેતી જે છે એમાં ડાંગરમાં સૌથી વધુ નુકસાન છે અને ત્યારબાદ શાકભાજી પાકોમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે શાકભાજી પાક છે ફ્લાવરની ખેતી છે અને ફ્લાવરમાં ઈયળ થવાના કારણે આ જે પાંદડાઓ છે એ પાંદડાઓમાં કાણા પડવા માંડ્યા છે અને એની સાથે જ જે છે એ પપમની ખેતી કરવામાં આવી છે અને પપમમાં જે છે એ વાયરસ લાગી જવાના કારણે આ જે સ્થિતિ છે આ પાંદડાઓની સ્થિતિ જોઈ શકો છો, પીળા પડવા માંડ્યા છે અને તેની સાથે જે ફ્રૂટનું બેસાણ થવું જોઈએ, જે ફળનું બેસાણ થવું જોઈએ એ બેસાણ નથી થઈ રહ્યું। તેના કારણે ખેડૂતોને મોટી નુકસાની જોવાઈ રહી છે। વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં અંદાજે 1000 હેક્ટરમાં શાકભાજી પાકોનું વાવેતર થાય છે અને એના કારણે આ ખેડૂતોને મોટી મુશ્કેલી થશે અને ગૃહિણીના બજેટ ઉપર પણ એની અસર થશે। ત્યારે આપણી સાથે ખેડૂત જોડાયા છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? મારું નામ મહેન્દ્રસિંહ કિશોરસિંહ કપેટિયા, રહેવાનું કડોલી વાંટા ફળિયા। મહેન્દ્રભાઈ, શું સ્થિતિ છે આ વરસાદના કારણે? છેલ્લા 5-6 દિવસથી આ જે સતત વરસાદ પડે છે, જેને લઈને અમારે નવસારી અને જલાલપોર તાલુકામાં ડાંગર તો લગભગ 60-70% ફેલ જવાનું એ વાત નક્કી જ છે ને તેને લઈને હવે તો આ શાકભાજી કે બગાયતી પાકોમાં પણ ઘણું નુકસાન થાય એવું માલમ પડે છે। હાલ જ તમને જે જોયું છે તો પપૈયામાં આ રીતના વાયરસ આવવા માંડ્યો છે, જે અમારે ત્યાં ચીકુનો હબ ગણાય છે, પણ ચીકુમાં પણ એના ફૂલ જે બેસે છે તે ખરી જશે। કદાચ પહેલો એક ફાલ બેઠેલો છે તે આવશે, ત્યાર પછી એના પર પણ જર્મિનેશનનો પ્રોબ્લેમ આવશે। વાદળછાયા વાતાવરણમાં અત્યાર પછી એમાં પણ જીવાત લાગશે, એટલે એ પણ એક પ્રોબ્લેમ છે। શાકભાજીમાં પણ એ જ છે, રીંગણ છે, ટામેટી છે, ફ્લાવર છે, તેમાં પણ જીવાતોનો ઉપદ્રવ વધારે છે। હાલ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદ પણ પડે છે, એટલે ખેડૂતો ઉપર કોઈ પેસ્ટિસાઇડ દવા પણ છાંટી નથી શકતા ને છાંટે તો એનું યોગ્ય રિઝલ્ટ નથી મળતું। એટલે ખેડૂતો માટે તો હાલના તબક્કે આ 6 મહિનામાં બીજી ઘાત આવી એમ કહેવાય તો ચાલે નહીં। મે મહિનામાં જ ડાંગરના પાકને પણ આ રીતના બહુ મોટું નુકસાન થયેલું હતું, તે જ રીતે પાછી જ આ 6 મહિનામાં બીજી ઘાત આવી હોય એવું કહે તો કંઈ ખોટું નથી ને। જે આપશ્રીએ જે કહેતા છો કે ગૃહિણીનું બજેટ, તો ગૃહિણી તો એ ચોઈસ પ્રમાણે શાકભાજીની ફેરબદલી પણ કરી શકશે, પણ ખેડૂતોનું તો આખું વર્ષો બગડેલું છે। એ કેવી રીતના પોતાનું નવી સિઝન તૈયાર કરશે કે શું કરશે તે પણ એક બહુ મોટો પ્રશ્નાર્થ છે। પપમની ખેતી પણ છે, શું સ્થિતિ છે પપમમાં? પપમમાં પણ સતત આ વરસાદને કારણે છેલ્લો એમ જોવા જાય તો જે બળ્યો પછી જે વરસાદ પડ્યો તે વ્યાપક પ્રમાણમાં એમાં પણ નુકસાન છે। કોઈ વાદળછાયું વાતાવરણ રહે એટલે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવી જોઈએ ને જે થતી નથી વાદળછાયું વાતાવરણને લઈને, એટલે એમાં ચૂસ્યા પ્રકારની જીવાતોને એવું જ લાગે છે। અને હાલ તો વાયરસનું પ્રમાણ એટલું બધું વધેલું છે તો કદાચ એ પપમનો પાક તો ફેલ જ જશે એમ। ભલે અત્યારે તમને છોડ હારા લાગે છે, પણ એમાં પણ એ ખેડૂતને ખર્ચેલા પૈસા પણ ઉપજે એવું અમને નથી લાગતું। તો ખેડૂતને ખર્ચેલા રૂપિયા પણ મળે કે કેમ એ એક પ્રશ્નાર્થ છે। ત્યારે સરકાર પાસે એક અપેક્ષા છે કે યોગ્ય સર્વે થાય, નાના સીમાંત ખેડૂતોને પણ લાભ મળે એ પ્રકારના નિયમો બને અને જે સર્વે બાદ જે વળતર છે વળતર વહેલું ચૂકવવામાં આવે। કારણ કે એક ફરિયાદ એવી પણ છે કે મે મહિનામાં જે સર્વે થયો એનું વળતર હજુ મળ્યું નથી, તો 6 મહિનામાં બીજી ઘાત આવી છે, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ત્યારે સરકાર એમનું સાંભળે એ જરૂરી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।